બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને એકતાના સંદેશ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરાશે। દેશની સુરક્ષા માટે શહાદત આપનારા વીર જવાનો તેમના પરિવારો પ્રત્યે આદર વ્યક્ત કરવા તેમજ બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ નાગરિકોમાં દેશભક્તિના ભાવને વધુ મજબૂત કરવાના હેતુથી આ વર્ષે ગુજરાતમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી અને વંદે માતરમના 150મા વર્ષની થીમ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી। આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સુનિયોજિત આયોજન, સમયસર કામગીરી અને પરસ્પર સંકલન સાથે કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી। કલેક્ટરશ્રીએ હર ઘર તિરંગા અભિયાનને વ્યાપક જનભાગીદારીથી સફળ બનાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાન નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે ગૌરવ અને દેશ માટે સમર્પણની ભાવના વધુ મજબૂત બનાવવાનું અભિયાન છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં 14 ઓગસ્ટ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે, જ્યારે 13 ઓગસ્ટે પાલનપુર ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાશે। આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા સામાજિક સંગઠનોના સહયોગથી તિરંગા અભિયાનની વ્યાપક જનભાગીદારી સાથે સફળ બનાવવામાં આવશે। કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે તારીખ 15 ઓગસ્ટે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સર્વોદય આશ્રમ, દલપુરા, તાલુકો હળાદ ખાતે ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાશે। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ધ્વજવંદન, દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિવિધ રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરિત આયોજનો દ્વારા સ્વતંત્રતા સેનાનીઓ અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે। આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે, નિવાસી અધિક કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહી હર ઘર તિરંગા અભિયાન તથા સ્વતંત્રતા દિવસની ઉજવણીને સફળ બનાવવા માટેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી।